जय द्वारकाधीश दोस्तों, आप सर्वेનું સ્વાગત છે અમારી YouTube ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર। મિત્રો, આ એક ગોળી જેના વગર કોઈ પણ પ્રકારનું પશુપાલન સંભવ નથી। તમે બકરી પાલન કરતા હો કે ઘેટા રાખતા હો, ગાયો રાખતા હો, ભેંસો રાખતા હો, કોઈ પણ પશુપાલન કરતા હો, પણ આ એક ગોળી જેના વિશે હું વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યો છું, એના વિના પશુપાલન શક્ય નથી। તમે પશુને કંઈ પણ ખોરાક આપો છો તો એ તમે એને મોંઘામાં તેલ આપો છો, મોંઘામાં ખાંડ દાણ લાવીને આપો છો, પણ એના શરીર પર લાગતું નથી, એને અસર કરતું નથી। ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હોય છે, જે મોટા ડેરી ફાર્મ સક્સેસફુલ ડેરી ફાર્મર છે એ તો આ ગોળીનો ઉપયોગ કરે જ છે, પણ અમે બહુ બધા ડેરી ફાર્મની મુલાકાત લીધી છે, જે નાના પશુપાલકો છે, જે 2, 5, 8, 7 એવા નાના નાના પશુઓ રાખે છે, ઓછા પશુ રાખે છે, એ લોકો સફળ થવા માટે બહુ બધા પ્રયત્નો કરતા હોય, પણ એમને માહિતી નથી હોતી, અને માહિતીના અભાવના કારણે એમનો જે ડેરી ફાર્મ છે એ સક્સેસફુલ નથી થતો। તો નમસ્કાર મિત્રો, હું છું જીગર દેસાઈ અને આપ સર્વેનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર। મિત્રો, આ ગોળી શું છે અને એને કેટલો સમય આપવી, કેવી રીતે આપવી, અને તમારા પશુપાલનમાં તમારા પશુઓને સક્સેસફુલ ડેરી ફાર્મ બનાવવા માટે તમે કઈ રીતે એનો ઉપયોગ કરી શકો છો, તો વિડીયોને સંપૂર્ણ જુઓ। અને જો તમે આ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ઘણા બધા મિત્રો વિડીયો જુએ છે પણ લાઈક નથી કરતા, તો મિત્રો વિડીયોને લાઈક કરો અને અંત સુધી નિહાળો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળે કે આ ગોળી શું છે। મિત્રો, ગોળી હવે એમાં એવું છે, ગોળી પણ હોય છે, લિક્વિડ ફોર્મમાં પણ આવે છે, પણ આપણે કયું આપીએ તો સારું રહેશે અને કઈ રીતે કેટલા સમય આપવું એ પણ હું વિડીયોમાં જણાવીશ, તો બન્યા રહો વિડીયોના અંત સુધી। મિત્રો, આપણે આપવાની છે પશુને ચરમની ગોળી, જે આપણે કહીએ છીએ ડીવર્મિંગ કરવાનું પશુને। મેં મારા આગળના વિડીયોમાં પણ બતાવ્યું છે કે ડીવર્મિંગ કેટલું મહત્વપૂર્ણ છે પશુ માટે, કેટલું એના શરીર માટે, એના સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વપૂર્ણ છે। ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે અમે ડેરી ફાર્મિંગ કરીએ છીએ પણ અમારા પશુને અમે કંઈ પણ ખોરાક આપીએ એના શરીર પર લાગતો નથી, એને કઈ રીતે અમે સારું શરીરમાં મજબૂત બનાવી શકીએ, કઈ રીતે એનો ખોરાકનું બધું પાચન થઈ જાય, એના જે પેટના જીવાણુઓ છે નાશ પામે, એના માટે શું કરવું જોઈએ? તો મિત્રો, તમે એને ચરમની ગોળી આપી શકો। એમાં પણ બજારમાં ઘણા બધા એની ગોળીઓ મળે છે, તો હવે આપણે પશુને કઈ ગોળી આપવી જોઈએ? મારા મતે, મારા અંગત મતે હું તમને જણાવું છું। હવે બજારમાં ઘણા બધા એની ગોળી મળે છે, પણ તમે બે પ્રકારની ગોળીઓનો ઉપયોગ કરી શકો છો। એક છે બેન્ડિકાઇન પ્લસ અને એક છે ફેન્ડિકાઇન પ્લસ। તો એમાં જે બેન્ડિકાઇન પ્લસ છે એનો ઉપયોગ તમે માત્ર બાખડ પશુઓ પર કરી શકો છો, જે ગાભણ નથી, જે પ્રેગ્નન્ટ નથી, એના પર કરી શકો છો। જ્યારે ફેન્ડિકાઇન પ્લસ એ તમે બાખડ પશુને પણ આપી શકો છો અને ગાભણ પશુને આપી શકો છો। આ ગોળી તમે દર 3 મહિને તમારા પશુને આપવાની રહેશે, જેથી તમારા પશુનું સ્વાસ્થ્ય બહુ સારું થશે, દૂધમાં ફેટ વધશે અને એના શરીરના તમામ જે નાના નાના જે રોગો છે એ પણ નાશ પામે છે। એને જે પેટમાં જે કૃમિ હોય છે, કૃમિનાશક ગોળી કહી શકાય, જેને ચરમની ગોળી કહી શકાય, તમે એને આપી શકો છો। એક લિક્વિડ ફોર્મમાં પણ આવે છે, એ પણ તમે આપી શકો, પણ લિક્વિડ કરતા મારા મતે ગોળી આપવી બહુ સારી રહેશે। તો હવે આપણે એ તો જાણી લીધું કે કઈ ગોળી આપવી, કેટલા સમય આપવી, પણ કેવી રીતે આપવી, એને સવારે આપવી, બપોરે આપવી, કે દિવસના 24 કલાકના કયા સમયગાળામાં એને એ ગોળી આપીએ તો એના શરીર પર બહુ કારગર રીતે એના શરીર પર અસર કરે અને ઝડપી આપણને રિઝલ્ટ મળે। તો મિત્રો, એને તમારે બપોરે કે સવારે સાંજે એવો કોઈ નિયમ નથી, ગોળી તમે આપી શકો છો માત્ર સવારે, એને ભૂખ્યા પેટે જ્યારે બી, તમારું પશુ જ્યારે ભૂખ્યા પેટે હોય ત્યારે આપવાની છે। ગોળી આપ્યા પછી તમે એને 1 કલાક માટે કોઈ પણ પ્રકારનો ચારો, લીલો ચારો, સૂકો ચારો, ખાંડદાળ ના મૂકો, તો એના પર તમને બહુ સારું એવું રિઝલ્ટ મળશે। અને તમે આ ગોળી આપશો તો તમને બહુ સારું રિઝલ્ટ મળશે અને તમારું પશુ બહુ સારો એવો ગ્રોથ કરશે। અને જો વિડીયો તમને આ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારકાધીશ।